પાણીના મૂલે લેવાનું જે નાલાયકો કરી રહ્યા છે તેમને અમે ચેતવણી આપીએ છીએ. જો તમે સમાજના માટે સમાજનો વોટ લઈને જો સમાજની વારે નહીં આવ્યા તો તમારા ઘરનો પણ આવતી સમયમાં તમારા ઘરના ઘેરાવા કરવામાં આવશે. તમે અમારા નોકર છો. તમે નેતા એટલે અમારા દાદા નથી બની ગયા. તમે અમારા ચૂંટેલા પ્રતિનિધિ છો. જે નેતાઓ સમાજની વારે નથી આવતા એ નેતાઓને એમની औकात બતાડી દેવાની છે. આપણે જે સમાજે તમને વોટ આપ્યો, જે સમાજે તમને ટેકો આપ્યો, એ સમાજની વારે તમે નથી આવતા એટલે તમે તમારી જાતને શું સમજો છો? આપણા પૂર્વજોએ આપણો ઇતિહાસ વાંચી લેજો. આપણા પૂર્વજોએ કોઈના બાપની ગુલામી નથી કરી. તો આપણે કેમ આ નાલાયકોની ગુલામી કરવાની? આપણા પૂર્વજોએ એક થઈને જળ, જંગલ અને જમીનને બચાવવાનું કામ કર્યું હતું. આપણા પૂર્વજો અંગ્રેજોથી પણ નથી રમ્યા. આ તો બધા ભાજીપાલો છે, ભાજીપાલો. અરે દલાલો સાંભળી લેજો. આ દેશના મૂળ માલિકો બોલે છે કે હવે સમાજ જાગી ગયો છે. હું મારા ભાઈઓને એક જ વિનંતી કરીશ કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખજો. આપણા હક અધિકારની લડાઈ ઘણી લાંબી છે. આપણો 73 નો જે કાયદો છે, આપણી જમીન કોઈ ગેર આદિવાસી લઈ નથી શકતા. તો આદિવાસી વિસ્તારમાં આ જીઆઈડીસી કેવી રીતે બની શકે? આદિવાસી વિસ્તારમાં આ ડેમો કેવી રીતે બની શકે? આપણા સમાજના આ દલાલ નેતાઓએ આપણી જમીનની દલાલી કરી છે. ભાઈઓ જાગી જજો. આ જાગવાન હરકી વારી છે.